તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં. અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને સવારમાં ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સીતારામ અને હર હર મહાદેવ. દર્શક મિત્રો, સવારમાં આજે ઘઉંમાં છીએ. લાઇટ આપણી આવી ગઈ છે. આપણો લાઇટનો સમય છે 8:30 થી 5 વાગ્યા સુધીનો. અને ઘઉંમાં આજે કાલની જેમ પાણી ચાલુ જ છે. તો દર્શક મિત્રો, સરસ રીતે અત્યારે સવારનો મસ્ત અત્યારે જોકે આજે તો કસ બધા વિખાઈ ગયા છે. આજે કઈ બે દિવસ મસ્ત થયા છે. અત્યારે સુરજ દાદા મસ્ત રીતે નીકળી ગયા, ચોખ્ખા દેખાય છે. નકર તો કસમાં આમ ઢકા ગયેલા એવું ઠંડીનું વાતાવરણ રહેતું, પરંતુ આજે કસ બધા વિખાઈ ગયા છે. ચોખ્ખું વાતાવરણ થઈ ગયું છે ને સરસ રીતે અત્યારે સવારનું દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. ને આપણે અત્યારે છીએ ઘઉંમાં, પાણી ચાલુ છે. આ ક્યારો કાલનો અધૂરો હતો, એમાં પાણી અત્યારે હેલો આવે છે. આપણે જોવા માટે પાછળ એમાં આવેલા છીએ. મસ્ત રીતે અત્યારે દ્રશ્ય છે આમ. અને ખાસ કરીને આપણે ઘઉંમાં તો કદાચ વાદળછાયું વાતાવરણ હોય તો એમાં કદાચ પાણી બહુ વાંધો ન આવે, પરંતુ અન્ય પાક હોય ધાણા, જીરું, એમાં જો વાદળ જેવું વાતાવરણ હોય તો એમાં પાણી ન આપવું જોઈએ, કારણ કે એમાં ફૂગ આવવાની શક્યતા રહેતી હોય છે. ખાસ કરીને જીરુમાં તો વાદળછાયું વાતાવરણ હોય તો એમાં પાણી એમાં ન જ દેવું જોઈએ, કારણ કે જો એમાં વાદળછાયું વાતાવરણ એમાં આપણે પાણી પાઈએ તો એમાં ફૂગ આવવાની શક્યતા રહેતી હોય છે. તો સુકારો એમાં આવતો હોય છે. ઘઉંમાં તો બહુ વાંધો નથી આવતો. તો આ રીતનું કંઈક દર્શક મિત્ર આપણે છે ઘઉંનું વાવેતર આગળ યુરિયા આપણું હવા કાલે નાખી દીધેલું છે. ને પાણી પણ આપણું કાલનો ક્યારો અધૂરો છે એમાં પાણી ચાલ્યું આવે છે. તો ચાલો કેટલા પૈગું છે જોઈએ. અને એક જગ્યાએ સામે થોડુંક વાવેતરમાં ઢેફું આવી ગયું હોય કે અહીંયા ઓવણી બંધ થઈ ગઈ, ત્યાં આપણે થોડુંક વાવેતર કર્યું છે એ પણ તમને બતાવું. અને આપણું પાણી કેટલાક પૈગું એ પણ તમને બતાવું. સરસ રીતે અત્યારે કાલનો અધૂરો ક્યારો હતો, નકર તો આપણે આમાં 32 મિનિટે નાખું ભરાય છે. આપણે જોવાની કાંઈ જરૂર નથી, પરંતુ કાલનો ક્યારો અધૂરો છે એના કારણે આપણે પાછળના ભાગમાં આવી ગયા છીએ. અને અહીંયા આપણું પાણી પહોંચ્યું છે, તમે જોઈ શકો છો. પાણી સરસ રીતે ચાલ્યું આવે છે. ને અમારી જમીન છે એ ઢેફાવાળી છે, એટલે આમ ઢાળવાળી છે, ઢેફાવાળી છે, એટલે ભરાતું સામે લગન પહોંચી જાય ત્યારે આપણે વાળવાનું છે એ સામે લગન. તો ચાલો દર્શક મિત્રો, આપણે એક ખાલું પીડ્યું હતું, એમાં શું કારણે ખાલું પીડ્યું છે એ તો કાંઈ ખબર નહીં, પણ તમને ત્યાં જઈને હું તમને બતાવું. તો દર્શક મિત્રો, હવે એ જગ્યાએ આપણે આવી ગયા છીએ. અહીંયા એક જગ્યાએ આપણું વાવતી વખતે આપણું નજર તો હતી, પરંતુ એમાં કઈ રીતે ટેફું કદાચ આવી ગયું છે, ચક્કરમાં આવી ગયું છે, એટલે ઓઈણી ત્યાં બંધ થઈ ગઈ. તો દર્શક મિત્રો, આ જે તમે જગ્યા જોવો છો એમાં શું ખબર કે ઓઈણી બંધ થઈ ગઈ છે, તો એટલું ખાલું પડ્યું છે. દોઈનું આપણે સાદી ભાષામાં કહીએ તો આમાં થોડું આપણે બધું એમાં વાવી દીધું છે. ડુંગળી વાવી છે, ધાણા વાવ્યા છે ને મેથી વાવી છે. 3 વસ્તુ આમાં સરસ રીતે વાવ્યું છે. ને પાણી આપણું પીતા અહીંયા પહોંચે, પછી અહીંયા પાણી આવશે એટલે ઉગી જશે. તો દર્શક મિત્રો, આ રીતનું કંઈક અત્યારે દ્રશ્ય છે. કપા વીણવાનું પણ ચાલુ છે. અને ઓલી બાજુ દેખાય અમારું મકાન છે. તો આ રીતનું કંઈક દર્શક મિત્રો અમારું કામકાજ અત્યારે હાલ સવારમાં ચાલુ છે. અને ઓલી બાજુ પાણી ચાલુ છે. આપણે પાણી વાળતા હોય તો પાણી કેટલાક પૈગું એનો અંદાજ તો આપણે આવી જ જતો હોય છે. તો દર્શક મિત્રો, આપણે વચ્ચેના ધોરીએ અત્યારે હાલ ઊભા છીએ ને આ ક્યારામાં હાલ આપણું પાણી ચાલુ છે. અહીંથી આમ જાય છે ને હજી અહીંયા થોડાક લગન પગ્યું છે. અને જોકે અત્યારે હાલ બગલા નથી, નકર તો આપણને થોડોક અંદાજ આવે કે પાણી આપણું જ્યાં બગલા હોય અહીંયા આપણે અંદાજ આવી જતો હોય કે અહીંયા આપણું પાણી પગ્યું, કારણ કે બગલા છે એનો તાજો શિકાર ગોતતા હોય છે. આગળ ઈયળો અને એવું બધું ખાતા હોય છે. તો પાણીની આગળ જ હંમેશા બગલા રહેતા હોય. તો
ખેડૂતોએ થોડોક આમ અંદાજ લગાડવો જોઈએ કે જ્યાં બગલા હોય ત્યાં કદાચ પાણી પહોંચ્યું હોય, પરંતુ અત્યારે સવારનો સમય છે અને અત્યારે હાલ તો બગલા તો નથી, પરંતુ થોડીક વાર થાય એટલે બગલાય પણ આવશે. બગલા હંમેશા આગળ આગળ જ રહેતા હોય છે, પાણીની આગળ આગળ. તો એ રીતનો આપણને થોડોક અંદાજ આવતો હોય છે કે પાણીની આગળ બગલા હોય તો ત્યાં પાણી પહોંચ્યું હોય. તો આપણે દર્શક મિત્રો જે આ ક્યારો છે આપણો 30-32 મિનિટે ભરાય છે, પરંતુ કાલનો અધૂરો ક્યારો હતો એટલે આપણે જોવા માટે અહીંયા પાછળના ભાગમાં આવેલા છીએ. તો ચાલો ઓલી બાજુ કેટલાક પાણી પડ્યું છે એ પણ તમને આપણે જોઈ લઈએ. અહીં તો અહીંયા લગન પહોંચ્યું છે, હજી પોગતા હજી કદાચ 10 મિનિટની કદાચ વાર લાગે. હજી અહીંયા પગ્યું છે ને આમે લગન આપણું પહોંચી જાય ત્યારે આપણે વળવાનું છે. ને આપણે ઉપરના ભાગમાં થોડાક આડા ક્યારા કરી નાખ્યા છે, કારણ કે ત્યાં આમ પાણી ચડાણ પડે છે, એટલે ત્યાંથી આપણે આ રીતનું કંઈક આડા ક્યારા કરી નાખ્યા છે. આગળ આગળ યુરિયા નાખી દીધું છે. તો ચાલો દર્શક મિત્રો આપણે હવે ઉપરના શેઠે આવ્યા જાવ, કારણ કે આમાં હવે 10 મિનિટ પાણી જવા દેવું એટલે ભરાઈ જાય. તો અત્યારે સમય થયો છે 9 10 મિનિટની વાર છે. 9 વાગે ફીટ આપણે વાળી લેવાનું છે એટલે આપણું પાણી પહોંચી જાય છે. તો ચાલો આપણે હવે ઉપરના શેઠે આવ્યા જાઉં, ત્યાં જઈને નાકો વાકો વાળશું ને એવું કરશું. ધીમે ધીમે વ્યા જાવ, કારણ કે આમાં હાલવામાં પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે પગ આપણો આવતો હોય ત્યાં ઘઉં નમી જતા હોય છે, તો એટલે આપણે નુકસાની જતી હોય છે. તો આપણે હાલવામાં પણ થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. તો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઉપરના શેઢે ને આમાં દર્શક મિત્રો ખાતર આપણે કાલે અગાઉ જ નાખી દીધું હું, જેથી કરીને સવારમાં આપણે કદાચ પાણી વાળવાનું થાય તો એમાં ઝાકળ ન નડે. નકર તો સવારમાં જો આપણે ખાતર નાખતા હોય તો ઝાકળ એમાં નડતો હોય છે. તો દર્શક મિત્રો ખાસ કરીને આમ જોવા જઈએ તો ખાતર આગળ આગળ નાખવું એ પણ સારું એક કહેવાય, અને વધારે જો કામ અપાવવું હોય ખાતરનું તો દર્શક મિત્રો આપણે જે પાણી પાઈ દઈએ અને બીજા ત્રીજા દિવસે હલાય એવું થાય એની ઉપર જો યુરિયા આપણે આપીએ તો એ આને કરતાં વધારે કામ કરતું હોય છે, કારણ કે યુરિયા તરત ઓગળી જાય ને આ નાઇટ્રોજન ગણાય. આમાં યુરિયા જો તરત ઓગળી જાય તો વધારે કામ કરતું હોય છે, પણ તો એમાં નાખવામાં થોડીક તકલીફ પડતી હોય છે. થોડીક આપણે પગ ગારાવાળા થતા હોય ને ત્યાર પછી નાખવાનું થતું હોય છે, ને આપણો કદાચ એમાં સરખું હલાતું પણ નથી. એટલે જો પાઈને પછી નાખીએ તો વધારે કામ કરતું હોય છે, પરંતુ ઘણા ખેડૂત મિત્રો આ રીતના નાખે છે. આ રીતના નાખવાથી પણ ઘણો ફાયદો થતો હોય છે. આમાં નાખવામાં આપણે સહેલું પડતું હોય છે, અને પાઈને પછી નાખીએ તો તરત ઓગળી જતું હોય છે. આમાં આપણે જ્યારે પાણી જાય ત્યારે ઓગળતું હોય છે. તો દર્શક મિત્રો આ રીતનું કંઈક અમારું કામકાજ ચાલુ છે. ઘઉંમાં પાણી વાળવાનું પગ જલું થાય ત્યારે આપણે આમાં દવા મારવાની છે ખડની. જોકે ખડ તો કાંઈ બહુ દેખાતું નથી અત્યારે. આમ જોવા જઈએ તો ચોમાસે તો દર્શક મિત્રોમાં ખૂબ જ ખડ હતું, અત્યારે બહુ નથી આપણે, કારણ કે ખડના પણ 2 વિભાગ હોય છે. જે રીતને ચોમાસે જે ખડ થતું હોય એ શિયાળામાં ન થાય, ને શિયાળામાં જે ખડ થતું હોય એ ચોમાસામાં ન થતું હોય. તો અત્યારે ચોમાસું ખડ તો આપણે આમાં બહુ નથી કાંઈ, એટલે હું શિયાળું ખડ તો બહુ નથી, ચોમાસું ખડ તો ઘણું હતું. એ જેનો બિયારો છે એ અત્યારે તો નહીં ઉગે, પરંતુ આવતા ચોમાસે ઉગશે. ને શિયાળું ખડ ઓછું છે, માપે એવું છે. ખડના 2 વિભાગ થઈ જતા હોય, જે શિયાળે થતું હોય એ ચોમાસે ન થાય, અને ચોમાસે થતું હોય એ શિયાળામાં ન થતું હોય. તો આ રીતનું દર્શક મિત્રો કંઈક અમારે પહેલાં નાકા પોચા કરી દેવા પડે છે. કોદાળીએ આગળ કોદાળી છે, આગળ આપણે નાકા પોચા કરતા ખોદતું જવું પડે છે, કારણ કે નાકો વાળવાનું થાય ત્યારે આ જમીન અમારી ફૂલ ચીકણી છે, એટલે આગળ નાકા થોડાક પોચા કરી નાખીએ છીએ એટલે નાકો વાળવાની સહેલું પડે. અને આ રીતનું કંઈક
આપણું જે કાલનું પાણી ચાલુ કર્યું એટલે લગન પઈ ગયું. પહેલાં તો ઉપરના જે 5 ચારા છે આપણે પાઈ દીધા સરસ રીતે આગળ આગળ ખાતર નાખીને. આપણું જે ખાતર નાખેલું છે એ સામે લગન નાખેલું છે. આપણું 5 ચારા હજી નાખેલા છે. આપણે જ્યાં એટલું પોગશે ત્યાં ઝાકળ થોડો આજ તો બહુ નથી ઝાકળ. પછી આપણે ખાતર આગળ આગળ નાખતા જવું અને પાણી પાતા જવું. તો દર્શક મિત્રો આ રીતનું કંઈક સરસ રીતે આપણું અત્યારમાં સવારમાં પાણી વાળવાનું કામ ચાલુ કરી દીધું છે. અને મસ્ત રીતે 20 થી 25 દિવસના આપણા ઘઉં થઈ ગયા છે. ફૂટમાં પણ અત્યારે સારા છે. એમાં આપણે આગળ આગળ યુરિયા આપી દીધું છે અને પાછળ પાણી ચાલુ કરી દીધું છે. અને પગ જલું થાય એટલે આપણે એમાં દવા પણ મારશું જેથી કરીને ફૂટ સારી થાય. અને દોઢ મહિના ઉપરના થાય ત્યાર પછી એમાં મસ્ત રીતે એમાં નીકળવાનો ટાઈમ થઈ જાય ત્યારે આપણે એમાં અન્ય કોઈ પણ ખાતર આપશું જેથી કરીને એની ફૂટ સારી થાય. તો દર્શક મિત્રો આ રીતનું કામ આપણું સરસ રીતે આ ઓલી બાજુ કપા વીણવાનું કામ ચાલુ છે અને આ બાજુ આપણું પાણી વાળવાનું કામ ચાલુ છે. તો દર્શક મિત્રો આ રીતનો આજનો કંઈક વ્લોગ હતો. સરસ રીતે અમારું આ જે 18 વીઘા જમીન છે એમાં અત્યારે ઘઉંનું વાવેતર કર્યું છે ને ઓલું કપા નીકળ્યા પછી એમાં બાજરી કે તલ કે ગમે અન્ય વાવેતર કરશું. તો મળશું ફરીથી નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો. અને અત્યારે નાકો વાળવાનો સમય હવે થઈ ગયો છે. 5 મિનિટની વાર છે. હવે આપણે 9 વાગે એટલે વાળી લેવાનું હતું. 5 મિનિટની વાર છે. તો મળશું દર્શક મિત્રો નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ, આવજો.